ભાઈઓ અને બહેનો, આમ તો સાહેબે ખૂબ વિગતથી વાત કરી છે, એટલે એમાં જે સાહેબે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું. અને લાગે વળગે છે ત્યાં સુધી ડીસા ઠાકોર સમાજની જે લાઇબ્રેરી ચાલે છે એ ઉત્તર ગુજરાતમાં પારદર્શક ને સૌથી સારામાં સારી લાઇબ્રેરી ચાલતી હોય ડીસા તાલુકાની ઠાકોર સમાજની લાઇબ્રેરી ચાલે છે. હું તમામ કર્મચારી મંડળને ખૂબ અભિનંદન આપું છું. અવારનવાર મારી મુલાકાત પણ ત્યાં જ્યારે લાઇબ્રેરીએ બોલાવે ત્યારે હું જાઉં છું. અને જે નાના મોટી મદદની વાત હોય એમાં પણ કાયમી જે મદદ કરવાની થતી હોય કરી છે. આવનાર સમયમાં પણ જે લાઇબ્રેરીને મદદ કરવાની છે એ જ્યાં જરૂર પડશે ત્યાં ચોક્કસથી મદદ કરશું એની પણ આપ સૌને ખાતરી આપું છું. અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોનો જે સારી ટકાવારી મેળવી એમનો સત્કાર સમારંભ રાખ્યો છે અને એમને સ્ટેજ ઉપર બેસાડ્યા છે. ખરેખર અભિનંદનને પાત્ર છે કે જેણે મહેનત કરી છે આજે કેવા સ્ટેજ ઉપર બેઠા છે. એમણે ટકાવારી લાવી છે, મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે અને આવનાર સમયમાં કંઈક સારું કરવા માટેનો એમનો પોતાનો અભિગમ અને પ્રયત્ન છે. ત્યારે આ તમારું મૂડી રોકાણ છે. હમણાં સાહેબે કીધું કે ભાઈ રાયગઢજી હોય કે અહીંયા આપણા કર્મચારી મંડળના તમામ નોકરી કરતા આપણા જે તે વિભાગના અધિકારીઓ હોય તો પહેલી તારીખ હોય એટલે લક્ષ્મી માતા એમના ખાતામાં જતા જ રહે, કોઈ પૂછે કે ના પૂછે. અને સરસ્વતી હતા એટલે લક્ષ્મી માતા આવ્યા. એમણે નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરી છે, કેટલી મજૂરી કરી છે. જો કે માનતા અને રમેલ કરીને માનતા રાખી પડી હોત કે ભાઈ હું આ રમેલ એક કરીશ મને નોકરી મળી જાય તો એક નોકરી મળી હોત. એટલે શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે. હમણાં મેં સાહેબને એમને વિનંતી કરી કે આપણે હત્યાવી તાલુકાનું ઠાકોર સમાજનું બંધારણ એ 4મી તારીખે વાગડની થળીએ સદારામ બાપુના નામે વાગડજીના નામે હત્યાવી તાલુકાનું બંધારણ સમાજનું ઓછા ખર્ચા થાય એના માટે આપણે કરી રહ્યા છીએ. ચાહે લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય કે અન્ય રીત રિવાજો હોય, પણ જો આપણે સમાજ એ પાછું આ બાજુ બંધ કરાવશું અને પાછા મંદિરમાં રમેલિયામાં વળગ્યા તો આ બચાયેલું છે એ ભાડું ઈયાલા છે. એટલે એને પણ શક્ય હોય એટલું રોકવા માટેના પ્રયત્નો કરવા પડે. એનું કારણ કે વિજ્ઞાન યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે. ચાહે તમે કોઈ દાડો ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે આર્યા મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય તો આમને કોઈ દાડો કોઈને એમને તમે કોઈથી એમને અહીંયા રમેલ થઈ દે એવું કોઈ દાડો તો સાંભળ્યું છે? એમને ચાહે માનતા રાખી હોય ચાહે સાંભળ્યું છે? એમને ક્યાંય અંધશ્રદ્ધા રાખીને ચાહે પૂનમો બાંધી હોય એવું તમે સાંભળ્યું છે? એમના પેઢી દર પેઢી જેટલા વડવાઓએ મજૂરી કરી હોય ત્યારે એ લોકો સ્ટેજે પહોંચ્યા હોય. એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ભગવાને ગીતામાં પણ કીધું છે કે ભાઈ તું કર્મ કર, ફળ મારે આપવાનું છે. જેટલું કર્મ કરશો, સારું કરશો તો સારું ભોગવશો અને ખરાબ કરશો તો ભગવાન કૃષ્ણએ કીધું છે કે ફળ જેને જે કર્મ કર્યું હોય એ ભોગવવું પડે. મહાભારતમાં ભીષ્મ પિતામહ હતા અને એ ટાઈમે સભાની અંદર દ્રૌપદીના ચીર ખેંચાતા હતા. વડીલ હતા છતાં બોલતા નતા બોલ્યા એટલે એમને તીરો ઉપર ભોગવવું પડ્યું હતું કે નતું ભોગવવું પડ્યું? એમને પોતાને ભીષ્મ પિતાને પણ ભોગવવું પડ્યું હતું. એ આપણાને મહાભારતનો દાખલો આપણાને ઇતિહાસમાં અને અત્યારે આપણા ધર્મશાસ્ત્રોમાં અને પુરાણોમાં આપણે સૌ અનેક વખત આપીએ છીએ. એટલે જ્યારે કોઈ નાના મોટી પારિવારિક હોય, કોઈ હેરાનગતિ હોય, કોઈ આર્થિક હોય, કોઈ ધંધા હોય, ગમે એ હોય તો જેમાં જે છે એનું સોલ્યુશન જે એનો નિષ્ણાત હોય એના કર કરાવવું પડે. ડોક્ટર દવાખાનાની તકલીફ હોય તો ડોક્ટર કર દાવવું પડે. ધંધા રોજગારની તકલીફ હોય આર્થિક રીતે તો શેર સંબંધી કે ભાઈઓને કેને કહેવું પડે અથવા તો કઈ નાના મોટી લોનની વ્યવસ્થા કરવી પડે. બાકી બીજું કઈ આડાવડું કઈ એકાબીજાના ઓલા કરવાથી કોઈ દાડો રાયગઢજી મેળ આવે નહીં. હું તો હમણાં તો અમે રાયગઢજી એ બાબતમાં ખૂબ આગળ વધ્યા છીએ અને અભિનંદન આપું છું રાયગઢજીને અને એમની ટીમને, સમગ્ર ઠાકોર સમાજના તમામ યુવાનોને કે અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક
જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાય છે તો સૌથી મોટી આવક વાળો સમાજ તો આ છે. અને છતાં પણ સમાજે આખા ગુજરાતના ઠાકોર સમાજે યુવાનોએ મીડિયામાં એમ કીધું કે ભાઈ જ્ઞાનીબેને તો અમારા સમાજ માટે કીધું છે એટલે બીજાએ કોઈ આને બંધબેથી પાઘડી પહેરવી નહીં અને અમારા સમાજ માટે કીધું છે એટલે જ્ઞાનીબેન અમારા સમાજ માટે કરે છે. એ આખું ઉપરાણું આખા ગુજરાતના ઠાકોર સમાજે લીધું એ બદલ કેટલાક નિર્ણયોમાં એનો સુધારો આવતા ઘણા વર્ષો લાગે પણ એનો પાયો એની શરૂઆત કરવી પડે. આ બંધારણ માટે અમે સાહેબ બધા 3-4 વર્ષથી મજૂરી કરતા હતા કે ભાઈ આ ઠાકોર સમાજને હવે વર્તમાન 21મી સદી ટેકનોલોજીની સદી શિક્ષણમાં આમાં લાવવું હોય તો શું કરવું પડે તો કે ભાઈ એને એક સમાજ એક રિવાજ અને આ સમાજનાથી ખર્ચાઓ લાખો કરોડો લાખો રૂપિયા ખોટી રીતે ખર્ચાય છે એ કંઈક એક સમાનતા આવે એવું કંઈક કરવું પડે. અને એક સમાનતા આવે તો એને કોઈને ગરીબ હોય લેબર વર્ગ હોય મધ્યમ વર્ગ હોય પૈસાવાળો હોય એક સમાજ એક રિવાજ જે રિવાજ રસિકજીને લાગુ પડે એ જ રિવાજ જ્ઞાનીબેનને લાગુ પડે જે જ્ઞાનીબેનને લાગુ પડે એ જ રિવાજ હરૂપજીને લાગુ પડે અને સમરસતા આ રીતે આવે. અને આ વખતે આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે કોઈ પણ ભોગે ચાહે આગેવાને તો આજ સુધી હું માનું ત્યાં સુધી શરૂઆત નથી કરી પણ છતાં સૌથી મોટી જવાબદારી આ સમાજનું બંધારણનો અમલ કરવાની જવાબદારી એ ઠાકોર સમાજના મેન નેતાઓને આગેવાનોની રહેવાની અને પૈસાવાળાની રહેવાની છે. ત્યારે 4મી તારીખે આ સમાજ ભેગો થઈ રહ્યો છે એની અંદર બધા પધારજો અને મારી વિનંતી છે કેસાદીને બધા આગેવાનોને આ બંધારણ જેને આપણે નક્કી કર્યું છે એને લેમદીભાઈ રસિકજી કે આ સમાજના શિક્ષણ માટે તમારે ચિંતા કરવી હોય આવનાર પેઢી શિક્ષણ તરફ વાળવી હોય તો સમાજને શિક્ષણમાં પૈસા આપતો પહેલો કરવો પડે કે ના કરવો પડે? કરવો પડે ને. જેમ આપણે એક ગામમાં આમ તો કે અમારી પાસે પૈસા નથી આપણે હોસ્ટેલ બનાવવી હોય કોઈને શિક્ષણમાં મદદ કરવી હોય લાઇબ્રેરી બનાવવી હોય તો એમ કે ના અમારી પાસે પૈસા નથી ને હમણાં તો દેવામાં છે. પણ જો ગામમાં મંદિર બનાવવું હોય તો કોઈ પણ ગામમાં 1 કરોડ થઈ જાય કે નથી થઈ જતા? એનો 1 કરોડ રસીદ આગળ બતાય કે 2 કરોડ થઈ જાય. તો આપણે 1 કરોડ 2 કરોડ એ આપણે ભૂતકાળની અંદર જોયું છે. પણ હું તમને બધાને વિનંતી કરું છું કે આપણે સાહેબ નવા બંધારણમાં એવું નક્કી કરો કે પરિવાર દીઠ સમાજમાં આપણા જેટલા 28 તાલુકા આવે છે એ 28 તાલુકામાં માથા દીઠ વરમાં 100 રૂપિયા જે તે તાલુકામાં શિક્ષણ માટે કરીને સમાજ રોકાણ કરે. માથા દીઠ સાહેબ 100 રૂપિયા એક વ્યક્તિ વરમાં 100 રૂપિયા સમાજના શિક્ષણમાં આપી કે ના આપી કે? તો 28 તાલુકા એ ઘર દીઠ આમાં શું છે 100 રૂપિયા કરતા એ શિક્ષણમાં આપવા માટેની એની પ્રેરણા ઊભી થાય. એ 100 આલે છે તો બીજે વર પાસે આપશે ત્રીજે વર 300 આપશે પણ 100% જ્યાં સુધી તમે ઘણા ગાંઠિયા લોકો શિક્ષણ માટે પૈસા આપશો ને તો એમાં ભણવાવાળા વર્ગને જ્યાં સુધી એનું પોતાનું મૂડીરોકાણમાં નહીં જાય એ પોતે સહભાગી નહીં બને ત્યાં સુધી પરિણામ એ મજબૂતથી બીજા સમાજોના વિદ્યાર્થીઓનું પરિણામ મજબૂત આવે એવું પરિણામ આવશે નહીં. એટલે સાહેબ મારી તમને વિનંતી છે કે આ બંધારણમાં એડ કરી દેજો. આ 28 તાલુકાના જેટલી જનસંખ્યા કહેવાય એ માથા દીઠ ઘરમાં 5 જણાનો પરિવાર હોય તો 500 આપે 3 જણાનો હોય તો 300 આપે અને એ જે તે તાલુકાનું શૈક્ષણિક સંકુલ હોય ધારો કે ડીસાના પૈસા દે તો ડીસામાં વપરાય દિયોદરમાં વપરાય ભાભરના ભાભરમાં વપરાય અને આ રીતે આપણે દર વર્ષે એમાં થોડો ઘણો વધારો થાય તો 100% દરેક પરિવારનો સભ્ય એ શિક્ષણમાં પૈસા આપતો થઈ જાય. તમારે લાઇબ્રેરી માટે કોઈ પાસે લાંબો હાથ કરવો પડે નહીં અને બધાની પોતાની ભાગીદારી પણ થઈ જાય. ત્યારે આ સરસ મજાનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું. સરસ્વતી માતાએ તમે એમનો ફોટો હોય કે એમની મૂર્તિ હોય તો જોજો એ પલાઠી મારી અને બેઠા છે. એમણે એમ કીધું છે કે આ મારો અંગૂઠો છે ને એ તમારે ચૂસીને તૈયાર થવાનું છે. સરસ્વતી માતા એમની પાસે બીજું આપવા માટેનું કાંઈ નથી પણ એ જેના ઘરે સંપૂર્ણ રીતે થશે એને કોઈ દુનિયા
દુનિયાની અંદર કોઈ પણ પ્રગતિમાં એને રોકી શકશે નહીં. ત્યારે ફરી પણ આપ સૌને, તમામ વિદ્યાર્થીઓને, માતા પિતાને બધાને શુભેચ્છાઓ પાઠવું છું. અને જેમ આપણે માનસી ઠાકોર એ અમેરિકા નાસા જઈ આવી, નાસા જઈ અને સુનિતા વિલિયમ્સ જ્યાં ટેકનોલોજી સંશોધન કરે છે ત્યાં ઠાકોર સમાજની દીકરી માણસાની જઈ આવી. હમણાં બહુચરાજીની એક દીકરી ધારા એ પાયલોટની ટ્રેનિંગ લે છે. તો હું અપેક્ષા રાખું અને તમારા બધા પાસે વિનંતી કરું કે આવનાર સમયમાં માનસી દેવી અને ધારા જેવી દીકરીઓ એ બનાસકાંઠામાં પાયલોટ થાય, વૈજ્ઞાનિક થાય, ઊંચી નોકરી મેળવે અને આવનાર સમયમાં સમાજને ઉપયોગી બની શકે. હવે રાજકીય રીતે એમાં કઈ લાંબો અભ્યાસ કરવાની જરૂર નથી. જ્યારે સમય આવે ત્યારે રાજકીય સમાજ એ પોતે હાચવી લે છે. પણ હવે ધંધાકીય હોય કે સમાજની નોકરીઓ હોય, આ બે બાબતમાં સમાજે ખૂબ આગળ વધવાનું છે. ત્યારે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, દીકરા દીકરીઓને ભણાવો અને તમારા પૈસા એ કોઈ બે નંબરના નથી, કાળી મજૂરીના દે, કાં તો દૂધના પૈસા હોય, કાં તો ખેતીના હોય, અને કાં તો નાના મોટા ધંધામાંથી કમાયેલા હોય. આ કરોડો રૂપિયા બીજા જે વાપરતા હોય એ કે બે નંબરના પૈસા હોય એ વાપરી શકે, પણ આપણે મજૂરીના પૈસા એ આપણે દીકરા દીકરીને સમાજના ઉજ્જવળ ભવિષ્યમાં વાપરીએ. એ શબ્દ સાથે આપ સૌને ખૂબ ખૂબ દિલથી અભિનંદન. અમને આમંત્રણ આપ્યું અને 4મી તારીખનો આમંત્રણ સાહેબે આપ્યું છે, પણ હું પણ આમંત્રણ આપું છું. એ દિવસે પતિ પત્ની સાથે જેને પણ ઓગણ જે આવવાના હોય, રસિકજી ભાઈ, પોપટજી, લેવજીભાઈ, તેને પત્ની હોય એને ફરજિયાત ભેગા લઈને આવવાનું છે. હા, તાળી તાળી કેમ જેને હોય એને ફરજિયાત લઈને આવવાનું છે. અને એટલા માટે ના હોય એના માટે રેડ કેસમાં છૂટ, પણ જે છે એને ફરજિયાત પતિ પત્ની આવવાનું છે ને એટલા માટે કે આ સમાજનું બંધારણ અમલ કરવા માટે 60% બહેનોનો સહયોગ તમારે લેવો પડશે. ના કે બહેનો જ્યાં સુધી એગ્રી નહીં થાય ને ત્યાં સુધી મામેરામાં ડખવા પડશે, ફોકવામાં ડખવા પડશે, ભાઈ દાગીનામાં ડખવા પડશે, ક્યાંક ને ક્યાંક વધારે કસરત કરવી પડશે. અને વધારે કસરત ના કરવી પડે એટલા માટે કરી અને 4મી તારીખે તમામ જે વગર આવો એ તમામ પતિ પત્ની બે જણે ભેગા એકી હાથે આવવાનું છે. આ મારું જાહેરમાં આમંત્રણ સાથે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે. જબરજસ્ત તાળી મારો.